હેલો વેલકમ બેક ટુ માય ચેનલ. હું છું સમીર રાઠિયા, બોલ્યો તો આપનો સેમસંગ પ્લસ ક્લાસીસ વતી. તો ભાઈ અને સાથે જ આપણા મિસ ક્લાસ કોર્ડિનેટર તન્વી ફાતિમા મેમ ઘણા બધા લોકોને કહી રહ્યા છે કે ભાઈ તમે લોકો ટાઈમે ટેસ્ટ દેવાનું રાખો, ટાઈમે જે છે એ બધી વસ્તુ જોવાની રાખો, વિડીયો લેક્ચર જોવાના રાખો. છતાંય જે છે એ લોકો કોઈ જોતા નથી. ઘણા બધા લોકો જે છે એ એક એક્ઝામની રાહ જોઈ રહ્યા છે. ભાઈ એક્ઝામની રાહ ન જોવો, અત્યારે શાંતિથી જે બહુ શાંતિથી ચાલી રહ્યું છે તો શાંતિથી જોવો. તમારું માઇન્ડ ફ્રેશ છે. 6 કલાકની નોકરી કરીને આવીને 2 કલાકનો આરામ કરીને બીજી ખાલી આ હું તમને જે વિડીયો મૂકું છું એ માત્ર ને માત્ર 43 મિનિટ 55 મિનિટ 1 કલાક ખાલી 60 મિનિટ ખાલી દિવસની આપવાની છે. ખાલી 60 મિનિટ, બરાબર છે. એમાં હું તમને 100 થી 200 300 જેટલા એમસીક્યુ કવર કરાવું છું, એ પણ ગુજરાતીમાં અને ઇંગ્લિશમાં. તો મહેરબાની કરીને છે ને અમુક લોકો જોવાનું રાખો, બરાબર. અને જેને ભણવું જ નથી અને એમનામાં જ આપણામાં જોડાયેલા છે એ મારી ખાલી આરતીના દર્શન ઉતારવા જઈ આવ્યા છે, બરાબર છે. એનીવે એ પણ તમે તમારે શરૂ રાખજો, છૂટ છે. હવે એક તમને એક બહુ સારો ખ્યાલ આપું છું. ભાઈ જાન્યુઆરી 1/1/2024 એટલે કે નવા વર્ષથી આપણે એક એપ લોન્ચ કરી રહ્યા છીએ કે જે ફ્યુચર બેઝ હશે, બરાબર છે. કે એમાં માત્ર તમારે ખાલી અમુક વસ્તુ જોવાની જ હશે. ઘણા બધી વાર હું તમને આપી રહ્યો છું અત્યારે. એની પાસે બહુ બધી રાત દિવસની મહેનત લાગેલી છે. અંદાજિત આખું એક આખી ટીમ અમે લોકો આખી કામ કરીએ છીએ. બહુ શાંતિથી અમે લોકો કામ કરી રહ્યા છીએ એમાં, બરાબર છે. તો આઈ એમ હેપી કે અત્યારની જે તમને ડિઝાઇન જે જોવા મળે છે એ આઈ થિંક અલગ છે. તો મહેરબાની કરીને એ બધી વસ્તુ જોવાની રાખો તમે લોકો, બરાબર છે. તો હું એટલું જ કહીશ કે બસ તમે લોકો આ બધી વસ્તુ જોવાની રાખો. હવે આજે સ્ટાર્ટ કરી છે સાયકેટ્રિક નર્સિંગ મેગા લેક્ચર 17, બરાબર, 14/11/2025. ચલો અન્યત્ર કોઈ વાત ના કરતા આપણે હવે શરૂ કરી દઈએ. તો મહેરબાની કરીને એટલું જ કહીશ કે ભાઈ જોવાનું રાખો. 1/1/24 થી આપણું નવું લોન્ચિંગ એપ્લિકેશનમાં થઈ રહ્યું છે. એ વખતે ઓનલાઈન ઓફલાઈન પોસ્ટર એ બધું જ વસ્તુ જે છે તમને મળવાનું છે, બરાબર છે. મારો એક જ નિયમ છે કે ભાઈ લોકોને કંઈક સારું મળે, વ્યવસ્થિત મળે, કે જેમાં તમે એક જ વાર જોઈને પોસ્ટર જોઈને તમે આખું ચિત્રણ કરી શકો, બરાબર. થોડુંક રોબોટિક બેઝ ઉપર ગયો છું બીકોઝ આઈ લાઈક રોબોટિક સાયન્સ. સો સ્ટાર્ટ કરીએ. સાયકેટ્રિક નો પહેલો ક્વેશ્ચન. સાયકેટ્રિક આપણે આજે નવું મંડાણ માંડી રહ્યા છીએ, બરાબર છે. મેન્ટલ હેલ્થ ઇઝ અ સ્પેશિયલાઇઝ્ડ એરિયા ઓફ નર્સિંગ પ્રેક્ટિસ ધેટ ડીલ્સ વિથ promotion of care of physical ill persons, promotion of mental health and prevention of mental illness, administration and management, only rehabilitation of a disabled person. તો જવાબ આવે promotion of mental health and prevention of mental illness. શું જવાબ આવે આને ગુજરાતીમાં? જો ઇંગ્લિશ છે ને ગુજરાતી છે, પણ ગુજરાતી જે છે એ આખા ઓળાનો ચિતાર આપી દેશે તમને. માનસિક આરોગ્ય એ નર્સિંગનો વિશિષ્ટ ક્ષેત્ર છે, બરાબર છે. બોલપેન શરૂ થઈ જાય. વિશિષ્ટ ક્ષેત્ર છે જે માનસિક આરોગ્યના પ્રોત્સાહન અને માનસિક બીમારીના અટકાવની સાથે જોડાયેલી છે. ચલો આગળ વધીએ. The term psychiatry was coined by, the term પૂછ્યું છે, psychiatric was coined by Sigmund Freud, Philip Pinel, John Christian Ryle, Benjamin Rush. તો જવાબ આવશે જોન ક્રિસ્ટિયન રેલ. સાયકેટ્રી શબ્દ મેં હરેક વાર કીધું છે કે મારા શબ્દને પકડો. ટેસ્ટમાં પણ ગઈકાલે કીધું હતું, એમાં મોસ્ટ કોમન આપ્યું હતું, બરાબર છે. સો એટલા માટેનો જો મેટ્રલ વાલ્વ આવે. જેને ટેસ્ટ આપી હશે એટલાને આ વસ્તુ સમજાઈ જશે. આ વર્ડ જે વચ્ચે બોલ્યો છું, સાયકેટ્રી શબ્દ જોન ક્રિસ્ટિયન રેલ દ્વારા અપાયો હતો, બરાબર છે. ટર્મ ધ વર્ડ સાયકેટ્રી વોઝ કોઇન્ડ ઇન વિચ યર? જે સાયકેટ્રી નામનો શબ્દ જે છે એ કયા યરમાં પ્રગટ થયો? તો કે ભાઈ 1808 માં પ્રગટ થયો હતો. ચલો. જોન ક્રિસ્ટિયન રેલ વોઝ અ ફ્રેન્ચ ન્યુરોલોજિસ્ટ, જર્મન ફિઝિશિયન, એન્ટોમિસ્ટ એન્ડ ફિઝિયોલોજિસ્ટ, અમેરિકન સાયકોલોજિસ્ટ, બ્રિટિશ નર્સ. તો જવાબ આવે જર્મન ફિઝિશિયન, એન્ટોમિસ્ટ એન્ડ ફિઝિયોલોજિસ્ટ, એનાટોમિસ્ટ. જોન ક્રિસ્ટિયન રેલ જર્મન ફિઝિશિયન, એનાટોમિસ્ટ અને ફિઝિયોલોજિસ્ટ હતા, બરાબર છે. The term psychiatry literally means study of disease, the soul as a doctor treating the mind by using the psyche, behavioral science, study of nervous system. તો જવાબ આવે B, the soul as a doctor treating the mind by using the psyche. બોલે તો સાયકેટ્રી નો અર્થ આત્માને ઉપચારક તરીકે લઈને મનનો ઉપચાર કરવાનો છે, એટલે કે મનનો ઉપચાર કરવાનો છે. ચલો આગળ વધીએ. હવે સાયકેટ્રીના પપ્પાની વાત કરીએ, બરાબર છે. અહીંયા ને અહીંયા આપણે સાયકેટ્રીના મમ્મીની પણ વાત કરશું. Who is the known as the father of psychiatry? Philip Pinel, Sigmund Freud, John Ryle કે બેન્જામિન રશ? તો જવાબ આવે સિગમન્ડ ફ્રૂડ. આ એના પપ્પા છે, બરાબર. તો મધર કોણ છે? મધર આપણને ખબર જ હશે. મધર કોણ છે? ખબર જ હોવા જોઈએ. સાયકેટ્રી નર્સ, અવર ફર્સ્ટ સાયકેટ્રી નર્સ લિન્ડા રિચાર્ડ્સ.
લિન્ડા રિચાર્ડ્સ જે છે એ સાયકેટ્રી નર્સ હતા. બરાબર છે. ચલો, who is the known as the father of modern psychiatry? હવે પૂછ્યું છે કે મોડર્ન સાયકેટ્રી પૂછ્યું છે. જો મોડર્ન સાયકેટ્રી વર્ડ પતી ગયો, ફાધર પતી ગયા, મધર પતી ગયા, એટલે પતી ગયા એટલે એનો આવી ગયો. બરાબર. હવે ફાધર ઓફ મોડર્ન સાયકેટ્રી બરાબર છે. બેન્જામિન રશ, ફિલિપ પિનેલ, જોન રેલ કે કાર્લ જંગ. બરાબર છે. તો જવાબ આવે ફિલિપ પિનેલ. આધુનિક સાયકેટ્રીના પિતા જે છે એ ફિલિપ પિનેલ છે. બરાબર. ચલો, ફિલિપ પિનેલ ઇન્ટ્રોડ્યુસ ધ કોન્સેપ્ટ ઓફ, ફિલિપ પિનેલે કયો જે છે એ કોન્સેપ્ટ આપ્યો હતો, કયો કોન્સેપ્ટ એને ઇન્ટ્રોડ્યુસ કરાવ્યો હતો આપણને લોકોને. બરાબર છે, સમગ્ર વિશ્વને. તો કે ડ્રીમ એનાલિસિસ, મોરલ એન્ડ હ્યુમન ટ્રીટમેન્ટ ઓફ મેન્ટલી ઇલ પેશન્ટ્સ, બિહેવિયરલ મોડિફિકેશન્સ, કોગ્નિટિવ થેરાપી. તો જવાબ આવે મોરલ એન્ડ હ્યુમન ટ્રીટમેન્ટ ઓફ મેન્ટલી ઇલ પેશન્ટ. બરાબર છે. તો કે ફિલિપ પિનેલે માનસિક રીતે બીમાર લોકો માટે એક નૈતિક અને માનવીય સારવારની કલ્પના આપી હતી. ચલો, who is the father of psychoanalysis? સી, who is the father of psychoanalysis અથવા તો psychoanalytic theory ના પિતા કોણ? કાર્લ જંગ, સિગમન્ડ ફ્રૂડ, આલ્ફ્રેડ એડલર, પાવલો. તો જવાબ આવશે સિગમન્ડ ફ્રૂડ. સાયકોએનાલિસિસ ના પિતા એ સિગમન્ડ ફ્રૂડ છે. ઉધરસે પથારી કરી, ટીબી નો થઈ ગયો હોય કઈક. એનીવે, the first antipsychotic drug discovered was diazepam હતી, ક્લોરોપ્રોમેઝિન હતી, હેલોપેરિડોલ હતી કે લિથિયમ હતી? તો જવાબ આવે ક્લોરોપ્રોમેઝિન. પ્રથમ એન્ટીસાયકોટિક દવા ક્લોરોપ્રોમેઝિન હતી. સર્વપ્રથમ સાયકેટ્રિક ડ્રગ ની જે શોધ થઈ હતી એ ડ્રગ નું, એ દવાનું નામ શું હતું? તો કે ક્લોરોપ્રોમેઝિન. ડાયઝેપામ નહોતી, ડાયઝેપામ લખીને ન હોતા જો આવ્યું ને. ફર્સ્ટ સાયકેટ્રી નર્સ, બરાબર, એઝ અ મધર તરીકે જેને કહી શકાય. બરાબર છે. ફ્લોરેન્સ નાઇટિંગેલ, લિન્ડા રિચાર્ડ્સ, હેલ્ગાર્ડ પેપ્લુ કે ડોરેથિયા ડિક્સ? તો જવાબ આવશે લિન્ડા રિચાર્ડ્સ. સાયકેટ્રિસ્ટ is not posted for duties at district hospital, CHC, SC, PHC કે મેડિકલ કોલેજ? તો જવાબ આવે SC એન્ડ PHC. એટલે કે સબ સેન્ટર અને PHC માં જે છે એ ડ્યુટી પોસ્ટ થતી નથી. એટલે કે સાયકેટ્રિસ્ટ સબ સેન્ટર અને PHC પર નિયુક્ત થતો નથી. બાકી બધી જગ્યાએ થયો. એમાં જેટલા પણ ઓપ્શન આપ્યા હતા ને એમાં. In which year INC included psychiatric nursing as a compulsory subject in BSc nursing? હવે INC એટલે કે इंडियन नर्सिंग काउंसिल के तहत जो ये सब्जेक्ट है जिसका नाम साइकेट्रिक नर्सिंग है, એને ઓથેન્ટિકલી કયા વર્ષમાં એને ફરજિયાત વિષય બનાવ્યો હતો? મરજિયાત નહીં. તો જવાબ આવશે 1965, 1965. આગે बढ़ो. MSc નર્સિંગ ઇન સાયકેટ્રી વોઝ સ્ટાર્ટેડ ઇન. હવે MSc માં સાયકેટ્રિક નર્સિંગ કોણે ક્યારે સ્ટાર્ટ થયો? તો કે 1976 માં. MSc નર્સિંગ ઇન સાયકેટ્રી વોઝ સ્ટાર્ટેડ ઇન વિચ ઇન્સ્ટિટ્યુશન? એમ્સ ન્યૂ દિલ્હી, રાજકુમારી અમૃતકર કોલેજ ઓફ નર્સિંગ ન્યૂ દિલ્હી એટલે કે RAK, નિમ્હાન્સ બેંગ્લોર, PGI ચંદીગઢ? તો જવાબ આવે RAK કોલેજ એટલે કે રાજકુમારી અમૃતા કૌર કોલેજ ઓફ નર્સિંગ ન્યૂ દિલ્હી. સાયકેટ્રિક માં MSc નર્સિંગ RAK કોલેજ ઓફ નર્સિંગ નવી દિલ્હીમાં શરૂ થયો હતો. બરાબર. MSc સાયકેટ્રિક માં RAK માં થયો હતો. RAK નો ફૂલ ફિલિંગ તમને કીધો જ છે. CHN જેને જોયું છે એને ખ્યાલ હશે કે RAK નો મીનિંગ શું થાય. RAK કોલેજ છે બેંગ્લોર, સોરી ન્યૂ દિલ્હીની. બરાબર. Who wrote the first textbook of psychiatry? હવે પહેલી સાયકેટ્રિક ની બુક લખનાર કોણ હતું? સમીરાડિયા એટલે કે મીન્સ કે બેન્જામિન રશ, સિગમન્ડ ફ્રૂડ, ફિલિપ પિનેલ કે એમિલ ક્રેપલિન? તો જવાબ આવશે બેન્જામિન રશ. પ્રથમ સાયકેટ્રી નું પુસ્તક બેન્જામિન રશે લખ્યું હતું. ચલો, બેન્જામિન રશ ઇઝ નોન એઝ. સી તમે આ બધી વસ્તુ ધીરે ધીરે સમજવાની રાખશો ને, બરોબર, ડીપમાં સમજશો તમને બહુ મજા આવશે. બરાબર છે. કેમ કે હું એક બેઝ તૈયાર કરાવડાવું છું. બેન્જામિન રશ ઇઝ નોન એઝ અ ફાધર ઓફ સાયકોએનાલિસિસ, ફાધર ઓફ અમેરિકન સાયકેટ્રી, ફાધર ઓફ મોડર્ન સાયકેટ્રી, ફાધર ઓફ સાયકોલોજી? તો જવાબ છે ફાધર ઓફ અમેરિકન સાયકેટ્રી. આ બેન્જામિન રશ છે ને એને ફાધર ઓફ અમેરિકન સાયકેટ્રી એટલે કે અમેરિકાના સાયકેટ્રીના પપ્પા કોણ? તો કે બેન્જામિન રશ. બેન્જામિન ફ્રેન્કલિન નહીં હો. બેન્જામિન ફ્રેન્કલિન લખીને ન આવતા. ઘણી વાર લોકો પૂછે છે બેન્જામિન ફ્રેન્કલિન, બેન્જામિન રશ. બરાબર છે. પેપરને થોડોક ટ્વિસ્ટ એન્ડ ટર્ન આપવો હોય તો બેન્જામિન લખી નાખે, અટક ફેરવી નાખે પાછળ. The first psychiatric hospital was established in which year? 1773, 1873,
1526 કે 1982? તો જવાબ આવે 1773. પ્રથમ સાયકેટ્રી હોસ્પિટલ 1773 માં સ્થાપવામાં આવી હતી. કેટલામાં વર્ષમાં સ્થાપવાની? 1773 માં પહેલી સાયકેટ્રિક હોસ્પિટલ સ્થાપવામાં આવી. ધ ફર્સ્ટ સાયકેટ્રિક હોસ્પિટલ વોઝ એસ્ટાબ્લિશ્ડ એટ પેરિસ, ફ્રાન્સ, વિલિયમ્સબર્ગ, વર્જિનિયા, લંડન, યુકે, ન્યુયોર્ક, યુએસએ. તો જવાબ આવશે વિલિયમ્સબર્ગ, વર્જિનિયા. પ્રથમ સાયકેટ્રી હોસ્પિટલ વિલિયમ્સબર્ગ, વર્જિનિયામાં સ્થાપવામાં આવી હતી. વિલિયમ્સબર્ગ, વર્જિનિયા અથવા તો વર્જિનિયામાં સ્થાપવામાં આવી હતી. ધ ફર્સ્ટ સાયકેટ્રિક નર્સ વોઝ ફ્લોરેન્સ નાઇટિંગેલ, લિન્ડા રિચાર્ડ્સ, બરાબર, હિલગાર્ડ પેપ્લુ કે ડોરેથિયા ડિક્સ? તો જવાબ આવશે લિન્ડા રિચાર્ડ્સ. ઇન વિચ યર વોઝ ધ ફર્સ્ટ સાયકેટ્રિક નર્સ અપોઇન્ટેડ? પ્રથમ સાયકેટ્રિક નર્સ ક્યારે નિયુક્ત કરવામાં આવી હતી? 1773, 1873, 1956 કે 1965? તો પ્રથમ સાયકેટ્રિક નર્સ એ ક્યારે અપોઇન્ટ પામી હતી? તો કે 1873 માં. ઈઝી છે, બસ ખાલી યાદ રાખવાનું છે, ગૂંખવાનું નથી. 1 year ડિપ્લોમા ઇન સાયકેટ્રિક નર્સિંગ સ્ટાર્ટેડ ઇન વિચ યર? હવે સાયકેટ્રિક નર્સમાં ડિપ્લોમા જે છે એ ક્યારે શરૂ થયું? 1956, 1965, 1976 કે 1982? તો જવાબ આવે 1956. એક વર્ષનો સાયકેટ્રિક નર્સિંગ ડિપ્લોમા કોર્સ 1956 માં શરૂ થયો હતો. અને હવે એ ક્યાં શરૂ થયો હતો? એમ્સ ન્યૂ દિલ્હીમાં, નિમ્હાન્સ બેંગ્લોરમાં, પીજી મેર ચંદીગઢમાં કે આરએકે કોલેજ ઓફ નર્સિંગ ન્યૂ દિલ્હીમાં? તો જવાબ આવે નિમ્હાન્સ બેંગ્લોરમાં. એક વર્ષનો સાયકેટ્રિક નર્સિંગ ડિપ્લોમા કોર્સ નિમ્હાન્સ બેંગ્લોરમાં શરૂ થયો હતો. નિમ્હાન્સ બેંગ્લોરમાં છે, દિલ્હી નો લગતા, બધી વસ્તુ દિલ્હીમાં જ ન હોય. ઇન વિચ યર વોઝ ધ સિલેબસ ઓફ સાયકેટ્રિક નર્સિંગ એડેડ ટુ બીએસસી નર્સિંગ? બરાબર છે, તો કે બીએસસી નર્સિંગમાં સાયકેટ્રિક નો વિષય કેટલામાં વર્ષમાં ઉમેરાનો હતો? અગાઉ પણ આવી ગયું, બીજી વાર આવેલું છે 1965. 1965. ઇટ્સ અ વેરી મોસ્ટ આઈએમપી. બરાબર છે, 65 છે, પાંચડો છે. The BSc nursing syllabus of psychiatric nursing was first added at AIMS RAK College New Delhi, નિમ્હાન્સ કે TIS મુંબઈ એટલે કે TISS મુંબઈ? તો જવાબ આવે RAK College of Nursing New Delhi. નર્સિંગમાં સાયકેટ્રી નો વિષય પ્રથમ વખત RAK College of Nursing નવી દિલ્હીમાં ઉમેરાયો હતો. MSc Nursing Psychiatry started in which year? 1976, 1982, 1986 કે 1987? સાયકેટ્રી જે છે એ 1976 માં ઉમેરાયો હતો. MSc Nursing Psychiatry was started નિમ્હાન્સ RAK College of Nursing New Delhi, PGI ચંદીગઢ, એમ્સ દિલ્હી? તો જવાબ આવશે RAK College of Nursing New Delhi માં શરૂ થયું હતું. ચલો આગળ વધો. નેશનલ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ NMHP was launched in 1976, 1982, 1986 કે 1987? તો જવાબ આવ્યો 1982. રાષ્ટ્રીય માનસિક આરોગ્ય કાર્યક્રમ NMHP જે છે એ કેટલામાં? 1982 માં શરૂ થયો હતો. સાહેબ તો તમે જ્યારે એપ્લિકેશન બહાર પાડશો તો ફ્રીમાં બંધ કરી દેશો? ના, ફ્રીમાં નથી બંધ કરવાનો, ફ્રીમાં શરૂ જ રાખવાનું છે. બરાબર છે, પણ એ એક એઝ અ તમને એક્સ્ટ્રા મટીરિયલ, એક્સ્ટ્રા લેવલ, બરાબર, અને કહેવાય ને કે આ વસ્તુ પણ એમાં તો હશે જ. બરાબર છે. ધ NDPSA એટલે કે નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ વોઝ પાસ્ડ ઇન, પાસ કેટલામાં થયો છે એમ પૂછ્યું છે. બરાબર, 1985 માં પાસ થયો હતો. બરાબર છે કે NDPSA જે એક્ટ આખો જે છે એ 1985 માં પાસ કરવામાં આવ્યો હતો. પાસ કોના દ્વારા થાય? તો કે સંસદ દ્વારા જ પાસ થાય. બરાબર છે, ગવર્મેન્ટ દ્વારા. સંસદમાં ખરડો થાય, પસાર થાય, બરાબર છે, પછી પાસ થાય. એમને પાસ ન થઈ જાય, એમાં ઘણા બધા પેરામીટર્સ હોય, પછી એને પાસ કરવામાં આવે. એમને એ લોકો હાલી નો નીકળ્યા હોય. ધ સિલેબસ ઓફ સાયકેટ્રિક નર્સિંગ વોઝ એડેડ ઇન GNM ઇન? બરાબર છે, તો 1965, 76, 82 કે 86? તો જવાબ 86. GNM માં સાયકેટ્રિક નર્સિંગ નો વિષય 1986 માં ઉમેરાયો હતો. The National Mental Health Act was passed in NMHP passed 82, 85, 87 કે 70? તો જવાબ આવ્યો 1987. The latest Mental Health Care Act NHA was passed in India 2017. એટલે કે નવી માનસિક આરોગ્ય કાળજી અધિનિયમ MHA ભારતમાં 2017 માં પસાર થયો હતો. The Mental Health Care Act 2017 replaced in which earlier act? એટલે કે આ જે The Mental Health Care Act 2017 આવ્યો ને, બરાબર,
તો એને કોને રિપ્લેસ કર્યો હતો, એટલે કયા અધિનિયમને એને રિપ્લેસ કર્યો હતો અને આ મૂકાણો, બરાબર છે. તો આની પહેલા કઈક હશે તો કરી જ ને, હોય તો કરી જ ને, તો જ આ રિપ્લેસ થાય, બરાબર છે. તો ભાઈ એનડીપીએસ 1985, મેન્ટલ હેલ્થ એક્ટ 1987, એનએમએસપી 1982 કે નોન ઓફ ધીસ? તો જવાબ આવે મેન્ટલ હેલ્થ એક્ટ 1987 ને 2017 માં જે છે એ આખો રિપ્લેસ કરી નાખવામાં આવ્યો હતો અને નામ આપી દીધું એમએચસી એક્ટ 2017, બદલી દીધો. હવે જોઈએ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ એન્ડ ન્યુરોસાયન્સ નિમ્હાન્સ ઇઝ લોકેટેડ એન્ડ બેંગ્લોર. નિમ્હાન્સ બેંગ્લોરમાં સ્થિત છે, બરાબર છે. નિમ્હાન્સની પણ એક્ઝામ આવે છે, બરાબર. mental health is defined as physical fitness only, adjustment of body, mind and spirit in the external environment, ability to perform work efficiently, emotional control only. તો જવાબ આવે adjustment of body, mind and spirit in the external environment, બરાબર છે. કે માનસિક આરોગ્ય એ શરીર, મન અને આત્માને બાહ્ય પરિસ્થિતિમાં સંતુલિતનું સમાયોજન છે. એડજસ્ટમેન્ટ ઓફ બોડી, માઇન્ડ એન્ડ સ્પિરિટ ઇન ધ એક્સટર્નલ એન્વાયરમેન્ટ. તો જવાબ આવે બી. Which of the following is the functional part of the nervous system? Brain, mind, spinal cord, cerebellum. તો જવાબ આવે માઇન્ડ. નર્વસ સિસ્ટમ નો કાર્યાત્મક ભાગ જે છે એ મન છે. સોંગ આવતું બહુ મસ્ત હતું. Which of the following is the organic structure component of the nervous system? Mind, brain, thought, emotion. તો જવાબ આવે બ્રેન. નર્વસ સિસ્ટમ નો ઢાંચાકીય ભાગ જે છે એ મગજ છે. મગજ છે જે મારે ઘણું છે, બરાબર છે. The mind is considered as concrete term, abstract term, structural term, visible organ. અને આ વેરી મોસ્ટ IMP સવાલ છે સાહેબ. નવું લાગે એટલે IMP એમ? ના, એવું નથી, બરાબર છે. The mind is considered as concrete term, abstract term, structural term કે visible organ. તો માઇન્ડ જે છે એ મન જે છે એ એક એબ્સ્ટ્રેક્ટ ટર્મ છે, એ અભિધારણાત્મક એટલે કે કાલ્પનિક શબ્દ છે. કયો વર્ડ છે? કાલ્પનિક શબ્દ છે, बराबर. मन को काल्पनिक कहा जाता है. द ब्रेन इज कंसिडर्ड एज एब्स्ट्रैक्ट, कॉन्क्रीट, इमेजिनरी के नॉन ऑर्गेनिक? तो जवाब आवे कॉन्क्रीट. मगज एक भौतिक दृश्यमान शब्द है, बराबर. चलो आगे बढ़िए. बताई तो છે મસ્ત રીતે બતાવી. Which of the following statements about mind is true? Mind can be seen and touched. Mind is functional and imaginary. Mind is an organ. Mind is a structural. તો જવાબ આવે mind is a functional and imaginary. એટલે મન જે છે એ કાર્યાત્મક અને કલ્પનાત્મક છે, બરાબર. આટલું છે. મન કાર્યાત્મક પણ છે કે મન દ્વારા આપણે કાર્ય પણ વિચારી શકીએ છીએ, કાર્યાત્મક પણ છે અને કલ્પનાત્મક પણ છે, બરાબર છે. એકવાર આ વસ્તુને તમે ઓળખી જાઓ એટલે તમે બધી વસ્તુ જીતી લેશો. Which of the following statements about brain is true? Brain is abstract and invisible. Brain is a functional only. Brain is a structural and visible. Brain has no physical structure. તો જવાબ આવે brain is આમાં માઇન્ડ નથી પૂછ્યું, બ્રેન પૂછ્યું છે. is a structural and visible. મગજ એ ઢાંકાકીય એટલે કે ઢાંચાકીય અને દ્રશ્યમાન છે. સ્ટ્રક્ચરલ પણ છે અને વિઝિબલ પણ છે, બરાબર. चलो आगे बढ़िए. 53मो सवाल. The relationship between mind and brain can be expressed as brain is a functional, mind is a structural. Mind is a functional, brain is a structural. Both are same. Mind is a physical organ. तो जवाब आवे mind is a functional, mind is a functional, brain is a structural. मन એ કાર્યાત્મક છે જ્યારે મગજ એ ઢાંચાકીય और ઢાંકાકીય છે, બરાબર. Which part of the nervous system controls thinking, reasoning, emotions? હવે કયો પાર્ટ જે નર્વસ સિસ્ટમ નો જે છે ઈ થિંકિંગ, રીઝનિંગ અને ઇમોશન ને કંટ્રોલ કરે છે? જો વર્ડ ને પકડતા શીખી જાવ ને એટલે તમે જીતી જશો. કંટ્રોલ્સ. વિચાર, તર્ક અને ભાવનાઓનું નિયંત્રણ જે છે એ મગજ કરે છે, બ્રેન કરે છે. હાર્ટ નો આવે, કિડની નો આવે, સ્પાઇનલ કોર્ડ પણ નો આવે. The mind is related more to which aspect? Physical aspect, functional or psychological aspect, chemical aspect, structural aspect? तो जवाब आवे functional or psychological aspect. The mind is related to functional and psychological aspect. બરાબર છે. મન મુખ્યત્વે કાર્યાત્મક અને માનસિક પાસા સાથે સંબંધિત છે, બરાબર છે. તો હવે આપણે જોઈએ ટ્રાય કોમ્પોનન્ટ એટીટ્યુડ મોડેલ ઓફ માઇન્ડ.
The tri-component attitude model consists how many components? 2 3 4 5 તો કે 3. ટ્રાય આપી જ દીધેલું એટલે ખબર પડી જ જવી જોઈએ. મનના ત્રિઘટક જે છે એ અભિગમ મોડેલમાં જે છે એ 3 ઘટકો હોય છે. બરાબર? ટ્રી કોન્સેપ્ટ, ટ્રાય કોન્સેપ્ટ. Which of the following is not a component of the tri-component model? Cognition, affection, cognition કે motivation? તો જવાબ આવે મોટિવેશન. ત્રિઘટક મોડેલનો ભાગ એ મોટિવેશન એવું સમાવેશ થતું નથી. સમાવેશ શું થાય? તો કોગ્નિશન થાય, કોનેશન થાય, અફેક્શન થાય. આ 3 વસ્તુ જે છે એના છે. The cognitive component of the attitude is related to thinking, beliefs and knowledge, feelings and emotions, action and behavior, motivation and drive. બરાબર છે? તો જવાબ આવે thinking, beliefs and knowledge. કોગ્નિટિવ ઘટક વિચાર, માન્યતા અને જ્ઞાન સાથે સંબંધિત છે. thinking, beliefs and knowledge સાથે સંબંધ ધરાવે છે. બરાબર? The affective component of attitude is related to action, feelings and emotions, knowledge and reasoning, physical response. તો જવાબ આવે feeling and emotions. affective ઘટક લાગણીઓ અને ભાવનાઓ સાથે સંબંધિત છે. feeling and emotion સાથે સંબંધિત છે. ચલો આગળ. The cognitive or behavioral component of attitude is related to knowledge about object, emotional attachment, actual response or action કે mental belief. તો જવાબ આવે actual response or action. એટલે કે કોગ્નિટિવ અથવા વ્યવહારિક ઘટક વ્યક્તિની વાસ્તવિક ક્રિયા અથવા તો પ્રતિક્રિયા સાથે સંબંધ ધરાવે છે. Which of the following shows an example of the cognitive component? Believing that smoking causes cancer, feeling afraid of smokers, avoiding smoking areas, helping a smoker quit. Believing that smoking causes cancer. ધૂમ્રપાન એ કેન્સરનું કારણ બને છે એવું માનવું એ કોગ્નિટિવ ઘટકનું ઉદાહરણ છે. હકીકતે એવું થાય છે. બરાબર છે? જવાબ આવશે એ. Believing that smoking causes cancer. Which of the following shows the effective component? Knowing smoking is harmful, feeling disgust and toward smoking, deciding to quit smoking, educating others about it. તો જવાબ આવે feeling disgusted towards smoking. ધૂમ્રપાન પ્રત્યે ઘૃણા અનુભવવું એ અફેક્ટિવ ઘટકનું ઉદાહરણ છે. બરાબર છે? અફેક્ટિવ કોમ્પોનન્ટનું ઉદાહરણ. ધૂમ્રપાન પ્રત્યે ઘૃણા અનુભવવું એ અફેક્ટિવનું ઉદાહરણ છે. Which of the following shows the cognitive behavioral component? Thinking that exercise is good. બરાબર? તો હવે આપણે જોવાનું છે કોગ્નિટિવ એટલે કે બિહેવિયરલનું ઉદાહરણ જોઈ લઈએ. Feeling happy after exercise, doing exercise daily, reading about exercise. તો જવાબ આવે doing exercise daily. એટલે કે દરરોજ વ્યાયામ કરવો એ વ્યવહારિક ઘટકનું ઉદાહરણ છે. બરાબર? આ 3 તમને ઉદાહરણ આપી દીધા છે. કોગ્નિટિવનું આપી દીધું, અફેક્ટિવનું આપી દીધું અને કોગ્નિટિવનું આપી દીધું. આ 3 અહીંયા ઉદાહરણ તમને આપી દીધા. ચલો આગળ વધીએ. The cognitive component is mainly associated with knowledge and belief, emotional feeling, physical act, motivation. તો જવાબ આવે knowledge and belief. કોગ્નિટિવ ઘટક જ્ઞાન અને માન્યતા સાથે જોડાયેલો છે. Which of the following represents the correct sequence of the tri-component attitude model? Affection, cognition, cognition. Cognition, affection, cognition. Cognition, cognition, affection. Affection, cognition, cognition. તો જવાબ આવે cognition, affection, cognition. CAC કેક. આ યાદ રાખવાનું. CAC cog, affect, con. Cog, affect, con. ત્રિઘટક અભિગમ મોડેલનો યોગ્ય ક્રમ cognition, affection અને cognition છે. ચલો હવે જોઈએ topographical model of mind. The topographical model of mind was given by Ivan Pavlov, B.F. Skinner, Sigmund Freud, Carl Jung. તો જવાબ આવે Sigmund Freud અથવા Sigmund Freud. Topographical model of mind Sigmund Freud દ્વારા આપેલ છે. તો topographical model is also known as theory of personality, theory of level of mind, theory of motivation કે theory of perception, theory of levels of mind. Topographical model ને મનના સ્તરોના સિદ્ધાંત તરીકે પણ ઓળખવામાં આવે છે. Mind. According to Freud, the mental apparatus is divided into how many levels? According to Freud, mental apparatus divided into how many levels? 2 3 4 5. તો જવાબ આવે 3. ફ્રોઇડ મુજબ માનસિક તંત્ર 3 સ્તરોમાં વહેંચાયેલું છે.
which of the following is not a level of mind described by Freud? બરાબર, નીચેનામાંથી કઈ વસ્તુ જે છે એ એમાં સ્તરમાં આવતી નથી? કોન્શિયસ, સબકોન્શિયસ, અનકોન્શિયસ, સુપર કોન્શિયસ. તો જવાબ આવે સુપર કોન્શિયસ. બરાબર, એવું કઈ ફ્રોડે જે વર્ણવેલું છે એમાં આવતું નથી. બટ કોન્શિયસ છે, સબકોન્શિયસ છે, અનકોન્શિયસ છે, આ ત્રણ ખ્યાલ જે છે બરાબર છે એ સિગમન્ડ ફ્રોઇડે સૂચવેલા છે જે કે મનના છે. The conscious level of mind include throughout and feeling we are aware of, repressed memories, hidden desire, instincts. તો જવાબ આવે thoughts and feeling we are aware of this. કોન્શિયસ લેવલ એ વિચારો અને લાગણીઓનો સમાવેશ કરે છે જેના વિશે આપણે સજાગ છીએ. The preconscious એટલે કે subconscious level of mind include present thoughts, memories that can be recalled અથવા recalled, deep hidden instincts, uncontrollable impulses. તો જવાબ આવે memories that can be recalled. એટલે કે પ્રીકોન્શિયસ લેવલમાં એવી યાદોનો હાથ હોય છે કે જે સરળતાથી યાદ કરી શકાય છે. ચલો આગળ વધો. The conscious level of mind include daily routine thought, easily retrievable memories, repressed feelings, desires, instincts, logical reasoning. તો જવાબ આવે repressed feeling, desire and instincts. અનકોન્શિયસ લેવલમાં જે છે એ દબાયેલી લાગણી, ઈચ્છા અને સ્વાભાવિક વૃત્તિનો સમાવેશ થાય છે. એટલે કે repressed feeling, desire and instincts નો સમાવેશ થાય છે. કેમાં? તો કે અનકોન્શિયસ લેવલમાં. કોણે આપ્યું? તો કે સિગમન્ડ ફ્રોડે આપ્યું. બરાબર. The system of a topographical model are conscious, preconscious, unconscious. બરાબર છે. તો જવાબ આવશે કોન્શિયસ, પ્રીકોન્શિયસ અને અનકોન્શિયસ જ. The topographical model represents mental process, not brain structures, physical structure of a brain, sensory nerves, motor system only. તો જવાબ આવશે mental process, not brain structures. આ મોડેલ મગજની રચનાઓ નહીં પરંતુ માનસિક પ્રક્રિયાનું પ્રતિનિધિત્વ કરે છે. બરાબર છે. મેન્ટલ પ્રોસેસ, નોટ બ્રેન સ્ટ્રક્ચર. કયું? તો કે ટોપોગ્રાફિકલ મોડેલ. Which of the following statements is true about the topographical model? એટલે ટોપોગ્રાફિકલ મોડેલનું આ નીચેનામાંથી કયું વાક્ય છે એ સાચું છે 100%? It describes anatomically division of a brain. It divides the mind into id-ego, super-ego. It divides the mind into conscious, preconscious and unconscious. It focus only on conscious process. તો જવાબ આવે it divides mind into conscious, preconscious and unconscious. આ મોડેલ મનને કોન્શિયસ, પ્રીકોન્શિયસ અને અનકોન્શિયસ ના સ્તરોમાં વહેંચે છે. બસ એટલું જ કીધું છે. બરાબર. ખોટી બીજી પીંછણ જ નહીં કરવાની. હવે આ જે આખી થિયરી છે અને આઈસબર્ગ થિયરી કહેવાય. કોની? તો કે ટોપોગ્રાફિકલની. બરાબર છે. આ જે છે એ વેરી મોસ્ટ, ડબલ મોસ્ટ, ડબલ આઈ, ડબલ MM, ડબલ PP બહુ અગત્યનો છે આઈસબર્ગ ફિનોમેના. આઈસબર્ગ ફિનોમેના જે છે એ કહેવાય ને કે જેટલું બહાર ઓછું બતાય ને, ગુજરાતીમાં કહું છું તમને સમજાવટ આપું છું કે માની લો કે બરફનો ટુકડો બહાર જેટલો નાનો બતાય ને એ એટલો જ અંદરથી ઊંડો હોય. બરાબર છે. આવું કંઈક આઈસબર્ગ ફિનોમેના કહે છે. બરાબર. ચલો હવે આને થોડુંક ડીપમાં સમજીએ. તો આઈસબર્ગ થિયરી ઇઝ અનધર નેમ ઓફ ધ વિચ સાયકોલોજીકલ મોડેલ? સ્ટ્રક્ચરલ મોડેલ ઓફ માઇન્ડ, ટોપોગ્રાફિકલ મોડેલ ઓફ માઇન્ડ, બિહેવિયરલ મોડેલ ઓફ માઇન્ડ કે કોગ્નિટિવ મોડેલ ઓફ માઇન્ડ? એટલે કે સ્ટ્રક્ચરલ મોડેલ છે, ટોપોગ્રાફિકલ મોડેલ છે, બિહેવિયરલ મોડેલ છે કે પછી કોગ્નિટિવ મોડેલ છે? તો બસ ખબર જ છે કે ભાઈ ઇટ્સ અ ટોપોગ્રાફિકલ મોડેલ ઓફ માઇન્ડ. બરાબર. આઈસબર્ગ થિયરી ટોપોગ્રાફિકલ મોડેલ ઓફ માઇન્ડ સાથે જોડવામાં આવેલી છે, કહેવાય છે. The iceberg theory was proposed by whom? B.F. Skinner, Sigmund Freud, Ivan Pavlov, Erik Erikson. તો જવાબ આવશે સિગમન્ડ ફ્રોઇડ એ આઈસબર્ગ થિયરી આપી હતી. According to the iceberg theory, the consciousness mind is represented by the visible part of the iceberg above water, the hidden large part of below water. સમજો, સાંભળજો પછી જવાબ દેજો. The middle submerged portion, none of this. The visible part of the iceberg above water. Conscious mind બરફના પહાડનો પાણી ઉપર દેખાતો ભાગ છે. Conscious mind એ બરફના પહાડનો પાણી ઉપર દેખાતો ભાગ દર્શાવે છે. ચલો આગળ વધીએ. The unconscious mind in the iceberg theory is represented by the tip of the iceberg, the large part below the surface of water, the air around the iceberg, the melting part of the iceberg. તો જવાબ આવશે the large part below the surface of water.
અનકોન્શિયસ માઇન્ડ બરફના પહાડનો મોટો ભાગ દર્શાવે છે જે પાણીની નીચે હોય છે. કીધું ને મોટો ભાગ દર્શાવે એટલે ઉપર નાનો નીચે સૌથી મોટો હોય કે જે પાણીની નીચે હોય છે. બરાબર. ઇટ્સ called iceberg phenomena. Which part of the mind contains represented desires and instincts? Consciousness, preconsciousness, unconsciousness કે reflexive? તો જવાબ આવે unconscious. દબાયેલી ઈચ્છાઓ અને વૃત્તિઓ અનકોન્શિયસ માઇન્ડમાં રહેલી હોય છે અને આ અનકોન્શિયસ માઇન્ડ પાણીની નીચેનો આવેલો છે અને મોટા મોટો ભાગ છે. ચલો, આઇસબર્ગ ફિનોમેના તમને હશે હું હશે પણ કાંઈ નથી, હાવ ફુલિયા જેવો ક્વેશ્ચન છે અને ટોપિક છે. ધ કોન્શિયસ માઇન્ડ ડીલ્સ વિથ, બટ એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ધ કોન્શિયસ માઇન્ડ ડીલ્સ વિથ, કોન્શિયસ માઇન્ડ કોની હારે ડીલિંગ કરશે? પ્રેઝન્ટ અવેરનેસ એન્ડ થોટ, ડીપ હિડન મેમરીઝ, ઇન્સ્ટિંક્ટિવ ડિરાઇવ્સ કે પછી રિફ્લેક્સિસ? તો બોસ જવાબ આવશે પ્રેઝન્ટ અવેરનેસ અને થોટ સાથે આ કોન્શિયસ નેટ આપણું માઇન્ડ છે એ ડીલ કરે છે. ચલો આગળ વધીએ. કોન્શિયસ માઇન્ડ વર્તમાન વિચારો અને જાગૃતતા સાથે સંબંધ ધરાવે છે. ચલો 82મો MCQ જોઈએ. The preconscious mind contains information not currently in awareness but easily retrievable, repressed and painful memories, only automatic behavior કે emotional trauma? તો જવાબ આવશે preconscious mind contain information not currently in awareness but easily retrievable. preconscious mind માં એવી માહિતી હોય છે જે હાલ મનમાં નથી પરંતુ સરળતાથી એને યાદ કરી શકાય છે. બરાબર છે. એટલે હું હાલ મગજમાં નથી કે ભાઈ હું ચોથા ધોરણમાં કઈ બેન્ચ ઉપર બેઠો હતો, પણ જો મારા મેડમ આવે, બરાબર, કે મારા સર આવે અને મને યાદ દેવડાવે કે ભાઈ તું તો આ બેન્ચ ઉપર બેઠતો હતો અને હું એને જોઉં, તો ઇટ્સ કોલ્ડ પ્રીકોન્શિયસ માઇન્ડમાં જે છે એ મારા મુખ્ય માઇન્ડમાં આવશે, મને યાદ હશે કે હા હું આ બેન્ચ ઉપર બેઠતો હતો, હું આ પાટલી ઉપર બેઠીને ભણતો હતો. ઇટ્સ કોલ્ડ પ્રીકોન્શિયસ માઇન્ડ. In the iceberg model, which part of mind is the largest? Conscious, preconscious, unconscious, subconscious? તો જવાબ આવશે unconscious. આઇસબર્ગ મોડેલમાં સૌથી મોટો ભાગ અનકોન્શિયસ માઇન્ડનો છે કે જે પાણીની નીચે છે અને મોટો છે. The iceberg theory mainly explains human emotions, level of awareness in the human mind, cognitive intelligence, personality traits. તો જવાબ આવે level of awareness in the human mind. આઇસબર્ગ થિયરી માનવ મનના જાગૃત સ્તરોને સમજાવે છે. બરાબર, આ એનો એક્સપ્લેનેશન આવી ગયું. બરાબર, લેવલ્સ ઓફ અવેરનેસ ઇન ધ હ્યુમન માઇન્ડ. According to Freud, the unconscious mind influences only consciousness thoughts, all behavioral and personality, only memory functions કે only emotional reaction? તો જવાબ આવે all behavior and personality. ફ્રોઇડ મુજબ અનકોન્શિયસ માઇન્ડ માણસના સમગ્ર વર્તન અને વ્યક્તિત્વને અસર કરે છે. all behavior and personality. ફ્રોઇડ મુજબ અનકોન્શિયસ માઇન્ડ માણસના સમગ્ર વર્તન અને વ્યક્તિત્વને અસર કરે છે. according to the Freud. Which statement is best describes the iceberg theory? હવે કયું એવું સ્ટેટમેન્ટ છે કે જે આઇસબર્ગની થિયરીને બેસ્ટ એવર ડિસ્ક્રાઇબ કરે છે? નીચેનામાંથી most of the mind is visible and conscious, only a small portion of the mind is conscious, most is hidden, the mind is fully conscious, the unconscious mind does not affect behavior? તો જવાબ આવે only a small portion of the mind is conscious, most is hidden. માનવ મનનો થોડો ભાગ સજાગ જ છે અને મોટો ભાગ જે છે એ છુપાયેલો છે. આ આઇસબર્ગ થિયરીનું મુખ્યત્વે વસ્તુ છે. એટલે કે તમને જેમ કીધું કોન્શિયસનેસ એ થોડોક જ ભાગ દર્શાવે પણ અનકોન્શિયસ બહુ વધારે ભાગ દર્શાવે. એટલે ગુજરાતીમાં એમ કીધું છે કે માનવ મનનો થોડોક જ ભાગ સજાગ છે, એટલે કે થોડોક જ ભાગ જે ઉપર છે બાકીનો નીચે એટલે તળિયે છે. બરાબર, એટલે છુપાઈ ગયેલો છે. ઇટ્સ કોલ્ડ આઇસબર્ગ થિયરીનું મુખ્યત્વ તત્વ આ છે. ઇટ્સ કોલ્ડ આઇસબર્ગ ફિનોમેના. આશા રાખું છું કે આ આઇસબર્ગ ફિનોમેના સમજાય હશે. બરાબર. What percentage of the mind is believed to be unconsciousness in the iceberg theory? About 10, 90, 50 કે 30? તો about 90%. આઇસબર્ગ થિયરી મુજબ નો મનનો લગભગ 90% ભાગ અનકોન્શિયસ છે. એટલે કે આપણે 90% જે છે એ મગજ જે છે એ અનકોન્શિયસ છે. 10% આપણે જે છે આઇસબર્ગ થિયરી મુજબ આપણે આપણું મગજ સજાગ હોય છે. એવું કંઈક સિગમન્ડ ફ્રોઇડ આપણને કહી રહ્યા છે. કોના દ્વારા? તો કે આઇસબર્ગ ફિનોમેના દ્વારા. The visible consciousness part of the iceberg represents emotions, awareness, thought and perceptions, instincts and derives, repressed wishes, awareness, thought and perception. એટલે કે બરફના પહાડનો દેખાતો ભાગ એ જાગૃત વિચાર, જ્ઞાન અને અનુભવોનું પ્રતિનિધિત્વ કરે છે.
awareness, thought and perceptions, conscious part of the iceberg represented. કોના કોને કરે? તો કે awareness, thought and perceptions. Which of the following can move between consciousness and unconscious level? તો જવાબ આવે feelings only, preconscious memories, dreams only, reflexes only. તો જવાબ આવે preconsciousness memory. Preconscious યાદો conscious અને unconscious સ્તર વચ્ચે ચાલતી હોય છે. બરાબર છે? Preconsciousness memory. The iceberg theory emphasizes that conscious mind controls everything, unconscious mind has major influence and behavior on behavior, preconscious is not important, human mind has no hidden part. તો જવાબ હવે આન્સર unconscious mind has major influence on behavior. આઇસબર્ગ થિયરી જણાવે છે કે માણસના વર્તનમાં સૌથી મોટો પ્રભાવ અનકોન્શિયસનેસ માઇન્ડનો છે. કયા માઇન્ડનો છે સૌથી મોટો ભાગ? તો કે અનકોન્શિયસનેસ માઇન્ડનો છે. બરાબર છે? ચલો, મેન્ટલી ઇલનેસ ઇન્ટ્રોડક્શન. The study of abnormal behavior is known as psychology, psychiatry, sociology, anthropology. તો જવાબ આવે સાયકિયાટ્રી. અસામાન્ય વર્તનના અભ્યાસને સાયકિયાટ્રી કહેવામાં આવે છે. Mental illness is primarily related to physical growth, disorder of the mind, metabolic function, immune deficiency. તો જવાબ આવશે disorder of the mind. બરાબર છે? માનસિક બીમારી મનના વિકાર એટલે કે ડિસઓર્ડર સાથે સંબંધિત ધરાવે છે. Psychiatry is the study of structure of the brain, normal behavior, disorder of the mind કે physical illness. તો ભાઈ સાયકિયાટ્રી કોનો સ્ટડી કરે છે? તો કે ડિસઓર્ડર ઓફ ધ માઇન્ડ નું સ્ટડી કરે છે. બરાબર? સાયકિયાટ્રી એ મનના વિકારોનો અભ્યાસ કરે છે. ઇટ્સ કોલ્ડ સાયકિયાટ્રી અને એના ડોક્ટરને સાયકિયાટ્રિસ્ટ કહેવાય. Mental illness can be broadly classified into how many groups? 2, 3, 4, 5. તો જવાબ આવે 2. માનસિક બીમારીઓ મુખ્યત્વે બે જૂથમાં વહેંચાયેલી છે. તો two major classification of mental illness are કયા કયા? બે માં તો વહેંચાયેલી છે પણ કયા કયા? તો કે acute chronic, organic and functional, mild and severe, temporary and permanent. તો જવાબ આવે organic and functional. માનસિક બીમારીના મુખ્ય બે પ્રકાર છે, એક તો ઓર્ગેનિક અને એક તો ફંક્શનલ ડિસઓર્ડર. બરાબર? ચલો 96. Organic mental disorder are caused by physical or structural brain damage, social conflicts, emotional stress only, personality traits. તો જવાબ આવે physical or structural brain damage. ઓર્ગેનિક માનસિક વિકાર મગજના શારીરિક અથવા માળખાકીય નુકસાન થવાથી થાય છે. આગળ વધો. ફંક્શનલ મેન્ટલ ડિસઓર્ડર occur due to brain injury, chemical imbalance or psychological causes, physical trauma, cognitive malformation. તો જવાબ આવે chemical imbalance or psychological causes. ફંક્શનલ માનસિક વિકાર રાસાયણિક અસંતુલન અથવા તો માનસિક કારણોથી થાય છે. ફંક્શનલ મેન્ટલ ડિસઓર્ડર due to chemical imbalance or psychological causes. 98. Which of the following is an example of organic mental disorder? Depression, schizophrenia, Alzheimer disease, anxiety disorder. તો જવાબ આવે અલ્ઝાઇમર ડિસીઝ. ઓર્ગેનિક માનસિક વિકારનું ઉદાહરણ કયું છે? તો કે અલ્ઝાઇમર ડિસીઝ. એક્ઝામ્પલ ઓફ ઓર્ગેનિક મેન્ટલ ડિસઓર્ડર કે જે ઓર્ગેનિક છે. Which of the following is an example of functional mental disorder? તો હવે ફંક્શનલ મેન્ટલ જોઈ લઈએ. તો એનો જવાબ છે સ્કિઝોફ્રેનિયા. લાસ્ટ બટ નોટ લીસ્ટ, છેલ્લો એમસીક્યુ આજનો 100 મો. The main difference between organic and functional disorder is organic has physical cause, functional has psychological cause. Both are physical, both are psychological, both are temporary. તો જવાબ આવે organic has physical cause એટલે કે ઓર્ગેનિક માં શારીરિક કારણ છે અને functional has psychological કારણ છે. બરાબર છે? ઓર્ગેનિક વિકારમાં શારીરિક કારણ જ્યારે ફંક્શનલ વિકારમાં માનસિક કારણ છે. બરાબર? The main difference between organic and functional is organic has physical, functional has psychological cause. બરાબર છે? તો ભાઈ આવતા ઓલામાં જે છે એ આપણે 101 થી શરૂ કરશું. બરાબર? તો ભાઈ મહેરબાની કરીને બધા જ મહેરબાની કરીને લોકો જોવાનું રાખજો. થેન્ક યુ વેરી મચ.